નમસ્કાર મિત્રો, મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો હવે આપણા ગણિતની અંદર છઠ્ઠા નંબરનો દાખલો આયા, એની રકમ જોઈએ તો સમબાજુ ત્રિકોણ ABC ની બાજુ 2A છે। એટલે કે એક ત્રિકોણ આપેલું છે અને ત્રિકોણની બધી બાજુ સરખી છે, એટલે એને સમબાજુ કીધેલું છે, બરોબર। સમબાજુ ત્રિકોણની બધી બાજુનું માપ આપ્યું છે 2A, રાઈટ। તો તેના દરેક વેધ શોધવાના છે। એટલે ગમે તે એક વેધ શોધો એટલે દરેક વેધની લંબાઈ કહેવાય, કારણ કે વેધ કેવા હોય, બધાના સરખા હોય, સમબાજુ ત્રિકોણ છે એટલા માટે, ઓકે। તો ટૂંકમાં આપણે એક ત્રિકોણ આપેલો છે અને ત્રિકોણનું વેધ શોધવાનું છે, બરોબર। તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરી દઈએ। તો માનો કે ત્રિકોણ ABC આ સમબાજુ ત્રિકોણ છે, A B અને C, બરોબર। અને પણ કેવો છે, સમબાજુ, એટલે બધી બાજુ સરખી, એટલે કે આ માપે 2A, આ માપે 2A અને આટલેથી આટલું માપ 2A, રાઈટ। અને એના દરેક વેધ શોધવાના છે। એટલે વેધ અહીંયા દોરેલો નથી તો આપણે દોરી દઈએ, આ AD એનો વેધ છે, ઓકે। આ AD નું માપ આપણે શોધવાનું, રાઈટ। તો કઈ રીતે શોધાય, તો ધ્યાન આપો। સૌથી પહેલા આપણે લખી દઈએ જે વસ્તુ દોરી કે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે, બરાબર। એની બધી બાજુ કેવી, સરખી, એટલે કે AB બરાબર BC બરાબર AC અને આ બધાનું માપ 2A, ઓકે। એટલે કે AB બરાબર BC બરાબર AC બરાબર 2A, રાઈટ। હવે વેધ હોય તો વેધ હંમેશા સામેની જે બાજુ પર દોર્યો હોય એ કણ 90 નો ખૂણો બનાવો, મધ્યગા હોય તો 90 નું બનાવો અથવા ના બનાવો, પણ વેધ 90 નો ખૂણો બનાવો। તો અહીંયા લખાય કે AD એ વેધ હોવાથી, AD એ વેધ હોવાથી માપ ખૂણો ADB, માપ ખૂણો ADB અથવા માપ ખૂણો ADC, માપ ખૂણો ADC આ બંને કેટલા થાય, 90 ના થાય, રાઈટ। ચલો હવે આ બે કટકા થઈ ગયા ત્રિકોણના, એ બે ત્રિકોણ આપણે સમરૂપ બતાવવાની કોશિશ કરીએ કોઈ શરતના આધીન, ઓકે। તો ત્રિકોણ ADB, હવે ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC માટે કોઈ વસ્તુ મને બતાવો, આ ત્રિકોણનું આ ત્રિકોણ કે જે સરખી હોય, ચાહે ખૂણો હોય કે બાજુ હોય, બરોબર। તો આ ત્રિકોણમાં 90 નો આ ખૂણો છે અને આ ત્રિકોણમાં 90 નો આ ખૂણો છે, એટલે 90 ના ખૂણા કેવા છે, સરખા। ચલો પહેલું એ લખી દઈએ આપણે માપ ખૂણો, આ ત્રિકોણ માટે વાત કરીએ તો ADB એટલે કે D 90 નો, ADB એક ગ્રુપ, સરખું મતલબ એક ગ્રુપ, અને આ ત્રિકોણ માટે આ 90 નો ખૂણો છે એટલે ADC, ADC બંને કાટકોણ, રાઈટ। બીજી વસ્તુ કઈ દેખાય છે આપણને, તો બીજી વસ્તુ આ ત્રિકોણમાં આ 2A ની લંબાઈ છે અને આ ત્રિકોણમાં આ 2A ની લંબાઈ છે, મતલબ 2A ની લંબાઈ સરખી છે, ઓકે। એટલે કે AB બરાબર AC। બીજી વસ્તુ AB એનું માપ 2A છે અને આ ત્રિકોણની વાત કરો તો AC એનું માપ 2A છે, બંને સરખું છે, એટલે કર્ણ કહેવાય। આ કાટકોણ બની જાય ને એટલે કાટખૂણાની સામેની બાજુ કેવી કહેવાય, કર્ણ। આ એક કાટખૂણાની સામેની બાજુ કેવી કહેવાય, કર્ણ, એટલે મેં કર્ણ લખી દીધું। અને ત્રીજી કોઈ વસ્તુ દેખાય છે તો AD, AD બાજુ એક એવી છે જે બંને ત્રિકોણમાં આવે છે, એટલે સામાન્ય બાજુ કહેવાય, ઓકે। અને સામાન્ય બાજુની લંબાઈ અલગ અલગ ના હોય, એક જ હોય, કોમન જે દીવાલ હોય આ દીવાલનું માપ અહીંયાથી માપો અને બાજુના ગર્મોથી માપો, બંને કેવું આવે, સરખું જ આવે, ઓકે। એટલે AD બરાબર AD। ત્રીજી વસ્તુ કઈ થાય, AD એક ગ્રુપ, AD સામાન્ય બાજુ એટલે કે કોમન બાજુ। તો ત્રણ વસ્તુ આપણે બતાવી, પણ શરત કઈ લાગી, કાટખૂણો, કર્ણ અને બાજુ, ઓકે। એટલે કાકબા, કઈ શરત આવશે અહીંયા, કાકબા। તો કાકબા શરત મુજબ કાટખૂણો, કર્ણ, બાજુ શરત મુજબ આ બે ત્રિકોણો સમરૂપ કહેવાય। કયા બે ત્રિકોણ, ADB, ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ક્રમમાં જે ADB તો ADC,
ए बी सी ओके અને આ સમરૂપ આવે તો 6 અંગો સરખા થાય 3 બાજુ અને 3 ખૂણો ઓકે એમાંથી આપણે આ બાજુ જુઓ તો બીડી તો બીડી ક્યાં બને તો અહીંયા બીજો ત્રીજો ઘટક તો અહીંયા બીજો ત્રીજો ઘટક આવે તો બીસી એટલે આ થઈ ગયું આ બંને બાજુ સરખી થઈ જે જાણતા નતા એ આપણને ખબર પડી ગઈ ઓકે આના પરથી એટલે કે ડીબી એક ગ્રુપ ડીસી ઓકે હા આપણે લખી શકીએ સીપીસીટી આધારે જો કદાચ લખવું હોય કોઈ ડિટેલમાં તો આવું તમારે નવમાં મૂકવું सीपीसीटी आधारे डीबी અને ડીસી બંને કેવી થાય સરખી થાય ઓકે ચલો હવે એનું માપ કેટલું આ 2a છે તો સ્વાભાવિક છે આ a થઈ જાય આ a થઈ જાય પણ એને ગણિતમાં આપણે લઈ દઈએ આનું માપ a થઈ જાય આનું માપ a થઈ જાય બંને સરખું થઈ જાય ઓકે તો a a એટલે 2a અને એને ગણિતમાં લખો તો bd dc બરાબર bc લખાય અહીં bd વત્તા DC बराबर आखू BC बराबर पण BD નું માપ કેટલું તો BC કરતા અડધું અને DC નું માપ કેટલું BC કરતા અડધું તો અહીંયા લખાય કે BD નું માપ ગણો કે DC નું માપ ગણો આ બંનેનું માપ BC કરતા અડધું આવું ગણિતમાં લખાય BD નું માપ કેટલું આનું માપ કેટલું તો આખા કરતા અડધું आखो कयो तो BC एना करता अर्धु एवी रीतना DC નું માપ કેટલું તો એ પણ આખા કરતા અડધું मतलब BC કરતા અડધું એટલે 1/2 BC તો આ બંનેના માપ BD ના માપ કે DC ના માપ આ બંનેના માપ 1/2 BC ની કિંમત છે 2a BC ની કિંમત કેટલી છે 2a એટલે 2 2 ઉડી જાય એટલે a આવી ગયું જે આપણે પહેલાથી લખી દીધું એટલે કે BD નું માપ a કહેવાય DC નું માપ a કહેવાય તો અહીંયા ફરીથી હું લખી દઉં तो BD का DC आ બંનેનો માપ કેટલું થાય a બંને અંગાત લખ્યા તમે એક લખો તો પણ ચાલશે રાઈટ ચલો હવે એના પછી આપણે વાત કરીએ આ ત્રિકોણની અંદર આપણે વેધ શોધવાનું છે જોઈ લો ગમે તે ત્રિકોણમાં આ બાજુ કા બાજુ એમાં એક બાજુ આવી ગઈ 2a બીજી બાજુ આવી ગઈ a તો ત્રીજી બાજુ મળી જાય હવે જે આપણે શોધવાનું છે કઈ રીતે પાયથાગોરસ તો કાટકોણ ત્રિકોણ a b b માં પાયથાગોરસ આપણે વાપરી દીધી ओके काटकोण त्रिकोण गम्मे ते काटकोण त्रिकोण लिए पर तुम्हें बे बने हैं एम गम्मे ते बाजू ले लो पेली बाजू ले लो a d b में a d b માટે પાયથાગોરસ વાપરો પાયથાગોરસ નું સૂત્ર કેવું છે ત્રોસિલિટી નો વર્ગ બરાબર ઉભિલિટી નો વર્ગ વત્તા આડીલિટી નો વર્ગ ત્રોસિલિટી કઈ કહેવાય કાટખૂણો બનતું હોય એની સામેની બાજુ હંમેશા કર્ણ કહેવાય એ ત્રોસિલિટી કહેવાય તો કાટખૂણો અહીંયા બને છે એની સામેની બાજુ કઈ છે ab તો ab નો વર્ગ બરાબર AB નો વર્ગ બરાબર ઉભી નો વર્ગ એટલે કે AD નો વર્ગ વત્તા આડી લીટીનો વર્ગ એટલે કે BD નો વર્ગ રાઈટ કિંમત મૂકો AB નો વર્ગ એની કિંમત છે 2a તો 2a નો વર્ગ બરાબર AD નો વર્ગ જે વેધ છે આપણે શોધવાનું અને BD કિંમત નથી પણ હવે આવી ગઈ BD ની કિંમત કેટલી છે a અહીંયા પણ લખી દીધી તો a નો વર્ગ तो 2 નો વર્ગ 4 a નો વર્ગ આ પ્લસ a નો વર્ગ આ સાઈડ આવે તો માઈનસ a નો વર્ગ થાય અને બરાબર ad નો વર્ગ રાઈટ 4 માંથી 1 a નો વર્ગ જાય એટલે 3 a નો વર્ગ બાકી રહે 4 a ના વર્ગમાંથી 1 a નો વર્ગ જાય એટલે 3 a નો વર્ગ બાકી રહે બરાબર ad નો વર્ગ તો વર્ગમૂળ કાઢવું છે તો અહીંયા વર્ગમૂળમાં 3 થઈ જાય અને 9 વધુ 3 થાય 3 વધુ વર્ગમૂળ 3 થઈ જાય a ના વર્ગનું વર્ગમૂળ થાય a અને બરાબર ad ના વર્ગનું વર્ગમૂળ થાય ad તો તમારે ad બાજુનું માપ આવી ગયું દરેક વેધની લંબાઈ વર્ગમૂળમાં 3a થાય ઓકે આ તમારે શોધવાનું છે કોઈ પણ વેધ દોરો સમબાજુનો તો દરેક વેધની લંબાઈ વર્ગમૂળમાં 3a તો તમારે એક સૂત્ર પણ થઈ ગયું આવી તમારે MCQs માટે કોમમાં આવશે કે સમબાજુ ત્રિકોણના વેધનું માપ શોધવું હોય તો સૂત્ર કહ્યું તો વર્ગમૂળમાં 3 ગુણ્યા બાજુ એ મતલબ બાજુ ઓકે જોઈ લો એક વખત चलो एना पछी 7मा नंबरનો દાખલો આપેલો છે તો શું આપેલું છે એની અંદર કે સાબિત કરો કે સમબાજુ ચતુષ્કોણ એક ચતુષ્કોણ આપેલું છે અને પણ કેવો સમબાજુ એની બધી બાજુ સરખી
સમબાજુ ચતુષ્કોણની બાજુઓના વર્ગોનો સરવાળો. બાજુઓના વર્ગોનો સરવાળો માનો કે એબીસીડી ચતુષ્કોણ લઈ લઈએ તો AB નો વર્ગ સરવાળો છે એટલે પ્લસ BC નો વર્ગ પ્લસ CD નો વર્ગ પ્લસ AD નો વર્ગ. એ સરવાળો કેટલો છે? તો ચતુષ્કોણની બાજુઓના વર્ગોનો વર્ગ કરીને પાછો સરવાળો કરવાનો છે. વર્ગોનો સરવાળો એના વિકર્ણના વર્ગોના સરવાળા જેટલો છે એવું સાબિત કરવાનું છે. વિકર્ણ આપણે માનો કે AC દોરીએ અને BD દોરીએ તો એ કેટલો છે? તો AC નો વર્ગ પ્લસ BD ના વર્ગ જેટલો છે એવું આપણે સાબિત કરવાનું. ઓકે, જોઈએ તો સાબિત કરીએ આપણે. સૌથી પહેલા સમબાજુ ચતુષ્કોણ આપ્યું છે તો એ આપણે દોરી દઈએ. માનો કે આ ચતુષ્કોણ ABCD એ સમબાજુ ચતુષ્કોણ બરાબર, A B C અને D એની બધી બાજુઓ સરખી છે એટલે સમબાજુ કહેવાય. રાઈટ. સમબાજુ ચતુષ્કોણની બાજુઓના વર્ગોનો સરવાળો એટલે કે AB² + BC² + CD² + AD² એ એના વિકર્ણોના વર્ગોના સરવાળા જેટલો છે. એટલે વિકર્ણ એક છે AC² અને બીજું BD² એના જેટલું છે. ઓકે, એટલે કે આવું સૂત્ર છે AB² + BC² + CD² + AD² AC² + BD² એવું આપણે સાબિત કરવાનું. જે સાબિત કરવાનું છે એ આપણે પક્ષમાં લખી દઈએ, સાધ્યમાં લખી દઈએ. ચલો, પક્ષ તો ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ આ તમારો પક્ષ જે આપેલું છે. રાઈટ. અને સાબિત કરવાનું છે તમારું સાધ્ય. તો શું સાબિત કરવાનું છે કે ચતુષ્કોણની બાજુના વર્ગોનો સરવાળો. તો બાજુ કઈ આપી છે? AB² સરવાળો છે એટલે વત્તા બીજી બાજુ BC² વત્તા ત્રીજી બાજુ CD² વત્તા ચોથી બાજુ AD². એ કેવી છે? તો એના વિકર્ણના વર્ગોના સરવાળા જેટલું છે. વિકર્ણ કયો છે? AC. એના વર્ગોના સરવાળા જેટલું એટલે વર્ગ કરવો પડે એટલે AC² સરવાળા જેટલું વત્તા BD². આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. ચલો, સાબિત કરવા માંગીએ આપણે તો એ બધી વસ્તુ આપણે સાબિતીમાં લખી દઈએ. તો સૌથી પહેલા આ ચતુષ્કોણ સમબાજુ એટલે એની બધી બાજુ કેવી થાય? સરખી. ઓકે, તો અહીંયા લખી દઈએ કે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ છે એટલે એની બધી બાજુ સરખી થાય એટલે કે AB બરાબર BC બરાબર CD અને બરાબર AD. ઓકે, AB BC CD AD બધી બાજુ સરખી થાય. સમીકરણ 1 આની જરૂર પડશે છેલ્લા લાસ્ટ ટાઈમ. ઓકે, ચલો એના પછી આપણે જોઈએ તો આ બંને જે વિકર્ણો દોર્યા એ માની લો કે કોઈ M બિંદુ આગળ દુભાગે અને સમબાજુ ચતુષ્કોણનો એક ગુણધર્મ છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. દુભાગે મતલબ બે સરખા ભાગ કરે અને કાટખૂણે દુભાગે એટલે આ બધા ખૂણા 90 ના થાય. આ ચારે ચાર ખૂણા 90 ના થાય. ઓકે, તો અહીંયા હું લખી દઉં અહીં વિકર્ણ AC, અહીં વિકર્ણ AC અને BD પરસ્પર M બિંદુએ કાટખૂણે દુભાગે છે. કાટખૂણે દુભાગે છે. આ ગુણધર્મ છે ને સમબાજુ. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. કાટખૂણે દુભાગે મતલબ આ ખૂણો કેટલાનો થાય? 90 નો. આ એક નહીં, બધા ખૂણા 90 ના થાય. પણ મારા આ ત્રિકોણનું સાબિત કર્યું એટલે મેં ખૂણો દોર્યો છે, બાકીના દોર્યા નથી. ઓકે, અને દુભાગે મતલબ બે સરખા ભાગ કરે. AC ના બે સરખા ભાગ કરી દે AM અને MC. બરાબર, એ બંનેના માપ સરખા હોય. અને BD ના બે સરખા ભાગ કરે BM અને MD. એ બંનેના માપ સરખા હોય. એના ગણિતમાં આપણે લખવાનું. સૌથી પહેલા ખૂણાની વાત લખી દઈએ તો માપ ખૂણો AMB બરાબર 90. AMB બરાબર 90. કેમ? કાટખૂણે દુભાગે છે એટલા માટે. બરોબર. અને હવે બાજુની વાત લખીએ આપણે કે AM નું માપ કેટલું થાય અને MC નું માપ કેટલું થાય. બંનેનું બે ગુણ લખી દેવી રીતના. તમારે AM નું માપ લખવું છે કે MC નું માપ લખવું છે. આ બંનેનું માપ AC કરતા અડધું થાય. સરખા ભાગ થઈ જાય એટલા માટે. AM નું માપ ગણો કે MC નું માપ ગણો, એ આખા AC કરતા કેવું કહેવાય? અડધું. એટલે 1/2 AC થાય.
चलो एवी रीतना आ बाजू बीएम નું માપ કે એમડી નું માપ એ કેટલું થાય તો બીડી કરતા અડધું આ ગુજરાતીમાં બોલે એટલે ગણિતમાં લખું હું બીએમ નું માપ ક એમડી નું માપ આ બંનેનું માપ કેવું થાય તો 1/2 બીડી એટલે કે બીડી કરતા અડધું ખ્યાલ આવ્યો ચલો હવે ત્રિકોણ AMB એમાં પાયથાગોરસનો નિયમ આપણે લાગુ પાડીએ હવે ત્રિકોણ AMD માટે તેમાં ટોર્સિલિટી કઈ કહેવાય મેં તમને પહેલા કીધું કાટખૂણો હોય એની સામેની બાજુ ટોર્સિલિટી કહેવાય તો આ કાટખૂણો એની સામેની બાજુ તો આ જે બાજુ થાય એ ટોર્સિલિટી કહેવાય મતલબ AB² બરાબર પાયથાગોરસ વાપરું છું AB² બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એટલે AM² + MB² AM² + MB² રાઈટ AB² બરાબર હવે AM ની કિંમત કેટલી તો AM ની કિંમત 1/2 AC MB ની કિંમત કેટલી તો MB ની કિંમત 1/2 BD તમારે એવું લખવું હોય તો સમીકરણોમાં 2 આપી દઈએ આપણે અને સમીકરણ 3 આપી દઈએ તો સમીકરણ 2 અને 3 પરથી બધી કિંમતો મેળવી દો એક તો ઓલરેડી આપી દીધેલું છે તો AM ની કિંમત કેટલી તો AM ની કિંમત આવી 1/2 AC 1/2 AC અને ઉપર વર્ગ આપેલો તો વર્ગ લખી દઈએ પ્લસ MB ની કિંમત કેટલી તો આ MB જ કહેવાય MB ની કિંમત 1/2 BD 1/2 BD અને એના ઉપર પણ વર્ગ આપેલો આ બધું ક્યાંથી લખ્યું તો તમારે કૌંસમાં લખવું હોય સમીકરણ 2 અને 3 પરથી ક્યાંથી લખ્યું તમે સમીકરણ 2 અને 3 પરથી ઓકે આનું સોલ્યુશન કરો એટલે તમારો જવાબ ચલો તો AB² બરાબર 1 નો વર્ગ 1 જ થાય એટલે AC નો વર્ગ ઉપર નીચે 2 નો વર્ગ થાય 4 પ્લસ 1 નો વર્ગ 1 જ થાય એટલે BD² ઉપર અને નીચે પણ 2 નો વર્ગ 4 ઓકે અહીંયા નીચે 4 લસા લઈ લો તો 4 નું 4 સુધી કોઈ જગ્યાએ કોઈ ગુણવા પડશે નહીં એટલે AB² બરાબર AC² વત્તા BD² ભેગું લખી દઈએ અને બંનેનું કોમન લસા લઈ લઈએ 4 ઓકે 4 લસા લઈ લીધું તો કોઈ ઘટકને ગુણવા પડે નહીં કારણ કે બંનેના નીચે 4 આપેલા હવે આ 4 ને અહીંયા ગુણી દો તો 4AB² થાય 4AB² બરાબર AC² પ્લસ BD² હવે 4AB² ને હું 4 અલગ અલગ AB લખું ચાલે ને AB² વત્તા AB² વત્તા AB² વત્તા AB² એટલે 4AB² થઈ ગયું ચલો એ રીતના લખી દો 4AB² ને હું આ રીતના લખું છું 1AB² વત્તા બીજો AB² વત્તા ત્રીજો AB² વત્તા ચોથો AB² થઈ ગયા 4 છૂટા પાડ્યા તમને આ 4 ભેગા AB² આપેલા ને એને છૂટા પાડી દીધા અને પાછળનું લંગર એમના બરાબર AC² પ્લસ BD² ઓકે હવે તમે મને કહો એક AB² હું એમને એમ રાખું બરાબર પણ હવે AB બીજી વાર હું લખતો નથી તો AB ની જગ્યાએ હું એક વખત લખું BC કારણ કે બધા માપ સરખા છે AB ની જગ્યાએ એક વખત હું શું લખું BC ઓકે આ AB ની જગ્યાએ મેં શું લખ્યું BC² પ્લસ ત્રીજા AB ની જગ્યાએ હું લખું CD આ AB ની જગ્યાએ શું લખી શકું હું CD² અને ચોથા AB ની જગ્યાએ હું લખું AB આ AB² ની જગ્યાએ હું લખી દઉં AD² બરાબર AC² પ્લસ BD² ઓકે તમારે સાધ્યમાં જોઈ લો જે સાબિત કરવાનું તો આવ્યું AB² પ્લસ BC² પ્લસ CD² પ્લસ AD² બરાબર AC² પ્લસ BD² કેટલું સિમ્પલ છે જોઈ લો એક વખત ચલો એના પછી 8મા નંબરનો દાખલો એની અંદર શું કહે છે આપેલ આકૃતિમાં આવી એક આકૃતિ આપેલી છે ત્રિકોણ ABC છે અને O બિંદુ એનું સેન્ટરમાં આવેલું છે O ત્રિકોણ ABC ની અંદરનું બિંદુ છે O બિંદુ અંદર આવેલું છે બરાબર OD લંબ BC એટલે આપણે જે દોર્યો નથી આપણે O માંથી એક OD દોરવાનું છે જે BC ના લંબ હોય બીજો OE લંબ AC એટલે O માંથી AC પર અહીંયા એક બીજો લંબ દોરવાનો છે જેને OE લંબ AC કહેવાય છે ત્રીજો OF લંબ AB એટલે O માંથી અહીંયા F એટલે OF લંબ AB પર એક બીજો લંબ દોરવાનો છે તો સાબિત કરો કે બે વિધાન સાબિત કરવાના એમાં મેં પહેલું એક જ લખ્યું છે
OS स्क्वायर प्लस OB स्क्वायर प्लस OC स्क्वायर माइनस OD स्क्वायर माइनस OE स्क्वायर माइनस OF स्क्वायर बराबर AF स्क्वायर प्लस BD स्क्वायर प्लस C स्क्वायर। થાકી ગયા? આટલી બધી વસ્તુ એક જ રસ્તાથી સાબિત કરવાની છે, એક જ વસ્તુ કઈ રીતે સાબિત કરવું તો ધ્યાન આપજો, જેટલી મોટી રકમ હશે ને એટલો શોર્ટ દાખલો હશે। ઓકે, જોઈએ તો સૌથી પહેલા કીધું છે કે કરી દઈએ આપણે લંબ દોર દઈએ, BC પર OD લંબ દોરો, તો BC બાજુ છે એના પર આપણે OD લંબ દોર દઈએ। લંબ એટલે બંને બાજુના ખૂણા 90। AC પર OE લંબ દોરો, તો AC છે એના પર OE લંબ દોર દઈએ અને OF AB પર દોરી દો, એટલે AB બાજુ છે એના પર OF દોર દઈએ, રાઈટ? ઓકે, ચલો તો અહીંયા સૌથી પહેલા આપણે લખી દઈએ કે ત્રિકોણ OAOF આ ત્રિકોણ અને OFB આ બંને કાટખૂણા, આ બંને કાટખૂણા અને આ બંને કાટખૂણા, છ ત્રિકોણ બન્યા 1 2 3 4 5 6 6 90 90 ના ખૂણાનું કાટકોણ ત્રિકોણ, એનો ઉલ્લેખ કરી દઈએ। ત્રિકોણ AOF અને ત્રિકોણ OFB, ઓકે, OFB માં F 90 નો છે, ખૂણો F બરાબર 90 तथा BOD त्रिकोण BOD અને DOC એમાં D 90 નો છે, DOC માં ખૂણો D બરાબર 90 અને COE ત્રિકોણ COE અને ત્રિકોણ EOA માં ખૂણો E લેવાનો, કેમ? વેધ છે એટલા માટે। ઓકે, હવે શું કરીએ? આ ત્રિકોણમાં નંબર 1 એકને છોડી દો, નંબર 2 એકને છોડી દો, નંબર 3 આ 3 નંબર જે આપ્યા એમાં પાયથાગોરસ વાપરી દો। 3 નંબર જે આપ્યા બરાબર, આપણે જે પ્રમાણે વિધાન લાવવાના છે એ પ્રમાણે આવી જશે। પહેલો, બીજો છોડી દો, ત્રીજો, ચોથો છોડી દો, પાંચમો અને છઠ્ઠો। ઓકે, તો ત્રિકોણ AOF નો પાયથાગોરસ વાપરો। સૌથી પહેલા ત્રિકોણ AOF માટે કર્ણ કયો કહેવાય? તો કાટખૂણો હોય એની સામેની બાજુ કર્ણ કહેવાય। કાટખૂણાની સામેની બાજુ કઈ હોય? OA સ્ક્વેર। OA સ્ક્વેર બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો। આ કાટખૂણો છે એની સામેની બાજુ કર્ણ કહેવાય, બાકીની બે બાજુ કઈ? AF અને OF। AF સ્ક્વેર પ્લસ OF સ્ક્વેર, ઓકે, રાઈટ? એમાં આપણે આ AF ને કરતા બનાવીએ, ઓકે, આ ત્રણ બાજુઓને કરતા બનાવવાના। સૌથી પહેલા AF ને કરતા બનાવવાના, તો આમાંથી AF ને કરતા બનાવો તો આ OF અહીંયા આવી જાય, તો OS સ્ક્વેર ધ્યાન આપજો, આ પ્લસ OF સ્ક્વેર આ સાઈડ આવવાનું માઈનસ OF સ્ક્વેર બરાબર AF સ્ક્વેર, AF સ્ક્વેર સમીકરણ 1। ચલો AF સ્ક્વેર ને કરતા બનાવ્યા। હવે બીજો ત્રીજા ત્રિકોણમાં BD સ્ક્વેર ને કરતા આપણે બનાવો। જમા લખી રીતના ત્રિકોણ BOD માટે બીજા નંબરમાં ત્રિકોણ BOD માટે, ચલો એમાં તો રોશનીથી પહેલા ઉગી લેવાની, કાટખૂણો હોય એની સામેની બાજુ કર્ણ કહેવાય, મતલબ OB સ્ક્વેર બરાબર OB સ્ક્વેર બરાબર બાકીની બે બાજુ OD સ્ક્વેર વત્તા BD સ્ક્વેર, OD સ્ક્વેર વત્તા BD સ્ક્વેર, BD સ્ક્વેર એમાં BD ને કરતા બનાવવાનું, એટલે BD એમ નામ રાખો, OD ના સાઈડ લઈ લો, તો OB સ્ક્વેર બરાબર OB સ્ક્વેર પ્લસ OD સ્ક્વેર આ સાઈડ આવે તો માઈનસ OD સ્ક્વેર બરાબર BD સ્ક્વેર બાકી રહે, સમીકરણ 2। ઓકે, BD સ્ક્વેર કરતા બનાવી દીધા। અને હવે ત્રીજો C સ્ક્વેર, એટલે કે આ આકૃતિમાં
એક લીધો એક છોડ્યો, એક લીધો એક છોડ્યો. હવે OEC ત્રીજા નંબરમાં ત્રિકોણ OEC માટે એમાં પહેલા કર્ણ હોવો, તો કાટખૂણો અહીંયા બને છે, એની સામેની બાજુ કર્ણ કહેવાય, મતલબ OC. આ OC છે કર્ણ કહેવાય. OC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એટલે OE સ્ક્વેર વત્તા EC સ્ક્વેર. OE સ્ક્વેર વત્તા EC સ્ક્વેર. એમાં આપણે EC સ્ક્વેર ને કરતા બનાવવાનો. CE એટલે EC જ કહેવાય ને, કોને કરતા બનાવ તો આના આ સાઈડ લઈ દો. OC સ્ક્વેર માઈનસ આ પ્લસ છે આ સાઈડ આવવાનો માઈનસ OE સ્ક્વેર બરાબર EC સ્ક્વેર. સમીકરણ 3. અને ત્રણે ત્રણ ઘટકોનો વચ્ચે શું છે સરવાળો. તો સમીકરણ 1 2 અને 3 નો સરવાળો કરી દો. ડાબી બાજુનો ડાબી બાજુ, જમણી બાજુનો જમણી બાજુ, ડાબી બાજુ ઓટોમેટિક ગોઠવાઈ જશે. ઓકે, સમીકરણ 1 2 અને 3 નો સરવાળો કરતા 1 2 અને 3 નો સરવાળો કરતા ચલો સમીકરણ 1 ની ડાબી બાજુ બધી લખાવો. 1 2 અને 3 ની ડાબી બાજુ લખાવો. તો સમીકરણ 1 ની ડાબી બાજુમાં આટલું છે OA સ્ક્વેર માઈનસ OF સ્ક્વેર. OA સ્ક્વેર માઈનસ OF સ્ક્વેર સરવાળો કરવાનો એટલે વચ્ચે વત્તા સમીકરણ 2 ની ડાબી બાજુ લખાવો તો OB સ્ક્વેર માઈનસ OD સ્ક્વેર. OB સ્ક્વેર માઈનસ OD સ્ક્વેર વત્તા સમીકરણ 3 ની ડાબી બાજુ લખાવો તો બરાબરની ડાબી બાજુ આટલી છે OC સ્ક્વેર માઈનસ OE સ્ક્વેર. OC સ્ક્વેર માઈનસ OE સ્ક્વેર બરાબર. હવે જમણી બાજુની વાર આવે તો સમીકરણ 1 ની જમણી બાજુ AF સ્ક્વેર વત્તા 2 ની જમણી બાજુ BD સ્ક્વેર વત્તા 3 ની જમણી બાજુ EC સ્ક્વેર. ઓકે, આવાનું વ્યવસ્થિત પૂર્વક જેમ આપ્યું છે એ પ્રમાણે OA સ્ક્વેર સૌથી પહેલા, પછી વત્તા OB સ્ક્વેર આપ્યું તો અહીંયા આવે વત્તા OB સ્ક્વેર આપ્યું જો વત્તા OB સ્ક્વેર, પછી વત્તા OC સ્ક્વેર તો અહીંયા આવતું જશે વત્તા OC સ્ક્વેર, પછી માઈનસ OD સ્ક્વેર તો અહીંયા આપી જશે માઈનસ OD સ્ક્વેર, પછી માઈનસ OE સ્ક્વેર તો માઈનસ OE સ્ક્વેર, અને પછી માઈનસ OF સ્ક્વેર તો માઈનસ OF સ્ક્વેર અને બરાબર AF સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર પ્લસ EC સ્ક્વેર. ઓકે, પહેલું વિધાન સાબિત થઈ ગયું. હવે બીજું વિધાન તમારે સાબિત કરવાનું છે. હું સમજાવી દઉં ખાલી. બીજું વિધાન આવું આપ્યું અહીંયા જુઓ AF સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર પ્લસ C સ્ક્વેર બરાબર E સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર પ્લસ BF સ્ક્વેર. ઓકે, તો આ વસ્તુ એમને એમ રાખવાની. જમણી બાજુ જે આપી ને આ સમીકરણ પરથી સાબિત કરવાનું છે. આજે પહેલું સાબિત કર્યું ને આપણે એમાં ડાબી બાજુ જે છે ને એની એમને એમ જ રાખવાની AF સ્ક્વેર BD સ્ક્વેર C સ્ક્વેર અને કોમો એવી ગોઠવણી કરવાની જેથી આ ઘટકો બને. હવે તમે જે ત્રિકોણ છોડ્યા છો ને એમાં પાયથાગોરસ વાપરવાની કોશિશ કરો. એક વસ્તુ બતાવું AE સ્ક્વેર લાવો એમાં આ ક્રિયા તમારે કરવાની. તો AE સ્ક્વેર એટલે આ ત્રિકોણ થાય બરાબર. આ ત્રિકોણમાં પાયથાગોરસ વાપરજો ખાલી એક હીલ ધારવું ઓમાં પાયથાગોરસ વાપરવાની એક કાટખૂણો બને ને એની સામેની બાજુ કરવાનું એટલે OA સ્ક્વેર બરાબર OA સ્ક્વેર બરાબર જો આ કાટખૂણો બને તો આ બાજુ OA સ્ક્વેર બરાબર AE સ્ક્વેર વત્તા OE સ્ક્વેર થાય. કયો થાય AE સ્ક્વેર વત્તા OE સ્ક્વેર. એકમાં સમજાવું આ ત્રિકોણ જે પૂરા ત્રિકોણ બાકી છે ને એમાં તમે પાયથાગોરસ વાપરવાનું છે. તો જો આ કાટખૂણાની સામેની બાજુ OA તો OA સ્ક્વેર બરાબર OE સ્ક્વેર વત્તા AE સ્ક્વેર આ બંને થયું. એમાં આપણે લાવવાનું કયું AE તો AE ને કરતા બનાવી દેવાનું. AE ને કરતા બનાવો તો શું લખાય OA સ્ક્વેર આ પ્લસ આ સાઈડ આવવાનું માઈનસ OE સ્ક્વેર બરાબર AE સ્ક્વેર. ઓકે, તો AE સ્ક્વેર લાવો છો તો OA સ્ક્વેર માઈનસ OE સ્ક્વેર હોવું જોઈએ. તો આ OA સ્ક્વેર અને આ OE સ્ક્વેર એ બેને નજીક લખવાના. સમજી ગયા? OA સ્ક્વેર માઈનસ OE સ્ક્વેર
એટલે એ બે ઘટકોની જગ્યાએ તમે a² લખી શકો, એવી રીતના બીજા કોઈ બે ઘટકોની જગ્યાએ તમે bcd² લખી શકશો અને બીજા કોઈ બે ઘટકોની જગ્યાએ તમે bx² લખી. આટલું કરવાનું છે. બે સ્ટેપનું, બે કે ત્રણ સ્ટેપ થશે. ઓકે, જોઈ લો આપણે આટલા સુધી રાખીએ. બરાબર, નજર ફેરવી દેખો.